શું કહું છું ચેતનના પપ્પા કે લગ્ન કેવા સરસ રીતે પતી ગયા નહીં? ખૂબ જ સરસ રીતે પતી ગયા. હવે તો આપણી છે ને બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હો. હવે આપણે નિવૃત્ત થઈ ગયા. સાચી વાત છે તારી. આપણે સાવ નિવૃત્ત થઈ ગયા અને ચેતને ઘરની બધી જ જવાબદારી સંભાળી લીધી છે. અને વહુના સંસ્કાર પણ સારા છે. બહુ જ સારા, બહુ જ સારા છે. બહુ ડાઈ છે. હા, અને કામકાજમાં પણ હોશિયાર છે. હા. આમાં શું છે ચેતનની મમ્મી કે આપણી પાસે બહુ ઝાઝી સગવડ નથી, પણ આપણી પાસે જે કાંઈ હતું એ આપણે ચેતન માટે વાપર્યું છે. બરોબર? એને ભણાવી ગણાવીને અત્યારે સારી નોકરી પણ અપાવી દીધી છે. અને નસીબદાર છે, નોકરી પણ એને સારી મળી ગઈ છે અત્યારે. અને ધીમે ધીમે બધું જો આપણે મકાને નવું કરી લીધું, બધું સારું થઈ જશે. થઈ જશે. હવે તો છે ને મારી બસ એક જ ઈચ્છા છે. કઈ? હવે છે ને આ ઘરમાં એક સરસ મજાનું નાનકડું રમકડું આવી જાય ને તો એને રમાડવામાં છે ને આપણો ટાઈમ પાસ થઈ જાય હો. બહુ ઉતાવળી તું. પણ તારી વાત સાચી છે. આમે મા બાપને છે ને મુદલ કરતા વ્યાજ વધારે વાળું હોય છે. હા, એ તો છે. આવો બેટા, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું. તબિયત પાણી બેને બરોબર? હાઈ ક્લાસ બેટા. હા. મમ્મી એ હા. આવજો ને. હા. બોલ ને. મમ્મી આજે ચેતનને છે ને ઢોકળીનું શાક ખાવાની ઈચ્છા થઈ છે અને મને ઢોકળીનું શાક બનાવતા બિલકુલ નથી આવડતું. તો એમાં ચિંતા શું કરસ બેટા? ચાલ હું તને શીખવાડી દઉં. ચેતનને છે ને મારા હાથનું ઢોકળીનું શાક બહુ જ ભાવે છે એટલે એને તને કીધું હશે. તો પછી એને એમ નહીં થાય ને કે તમે બનાવીને દીધું છે? ના ના, એવું કાંઈ નહીં થાય. હાલ હું તને શીખવાડું. જો પેલા છે ને પાણી ગરમ મૂકી દેવાય. હા હા, થઈ ગયું. ચેતન બેટા, હા બાપા. મારે તને એક વાત પૂછવી છે કે હમણાં હું લગ્ન પછી થોડા દિવસથી જોઉં છું કે થોડોક આમ ચિંતામાં હોય એવું લાગે છે. એટલે નોકરીમાં કોઈ તકલીફ છે કે લગ્નના દોડધામથી થાકી ગયો છો? નોકરીમાં તો મને કોઈ તકલીફ નથી બાપા. વાત જાણે એમ છે, એક તો આપણે ઘરનો ખર્ચ કરી નાખ્યું વધારે મોટું, એના પછી આ મહિનાથી પહેલાં લગ્નનો ખર્ચ કર્યો, પૈસા બધા વપરાઈ ગયા છે. અમારે ટુ વ્હીલની પપ્પા જરૂર છે. ટુ વ્હીલની? નોકરીમાં કાંઈ મેં બસમાં અપડાઉન કરું અથવા ઓટોમાં જતો હોઉં, ટુ વ્હીલ હોય ને તો બહારના કામ મારે જે પતા હોય ને એ માટે મને સહેલું પડે. અત્યારે કામ વધી ગયું છે ને તો ટુ વ્હીલની ખાસ જરૂર છે. હા તો લઈ લઈને બેટા, એમાં શું? પણ પૈસા અત્યારે નથી, ઘરમાં વાંધો એ છે. અરે આટલી વાત છે? અરે દીકરા, એમાં તો શું જઈ ગયો? સાંભળ, અરે આ તારો બાપ હજી બેઠો છે બેટા, તું જરાય ચિંતા નહીં કરતો. ભલે આપણી પાસે રોકડા પૈસા નથી, શું થયું? હા જો જો બેટા, હવે આ ચેન મારે કાંઈ કામનો નથી, તું આને વેચી નાખજે અને જે કાંઈ પૈસા આવે ને એમાંથી એડજસ્ટ કરીને તું તારો જેવું તારે બાઇક જોઈએ એવું લઈ લેજે. હાલે બેટા, અરે સોનાના ભાવે ઘણા ઊંચા છે. ના બાપા, જો આ ચેન છે ને આપણા પુરખોની એક છેલ્લી નિશાની છે. આપણે મકાન બદલાવ્યું, નવું મકાન ઘરનું લીધું, એ તો વાત અલગ છે, પણ પુરખોની છેલ્લી નિશાની તમારી પાસે વધી છે ને, મારી પપ્પા વેચી નથી. અરે બેટા, જે વસ્તુ આપણે કંઈ કામમાં ના આવે એ વસ્તુ શું કામની? હે, જો આપણી પાસે બધું નવું થઈ ગયું ને, આપણે જૂનું મકાન હતું, આ સરસ મજાનું નવું મકાન થઈ ગયું, હે, તો પછી ધીમે ધીમે એવું થશે, હજી તારી નોકરીની તારી શરૂઆત છે, તો ધીમે ધીમે તારે પગાર વધશે, બધું વધશે, પછી તારે મને જેવો ચેન લેવો લઈ દેજે. ત્યારે હું તને ના નહીં પાડું, બસ. પણ અત્યારે મને ચેન પર કાંઈ જરૂર નથી મારે. અત્યારે તું આને વેચી નાખજે. પપ્પા, આ વાતમાં મારું મન માનતું નથી. તું છે ને જરાય ચિંતા કરીમાં. હાલે
અત્યારે આપણે બાઇકની જરૂરિયાત છે, ચેનની જરૂરિયાત નથી. બધી વસ્તુ એક જ છે ને. આ ચેન આપણી પાસે રહી કે બાઇક રહી, શું ફેર પડવાનો છે? અને બાઇક તને કામમાં આવશે, ચેન તો મારા ગળામાં પડ્યો રહેશે. અલે બેટા, તું જરાય ચિંતા કરમાં, મારો દીકરો. અવની, મારું ટિફિન થયું કે નહીં? હા બસ આવી. આ લ્યો તમારું ટિફિન. ઢોકળીનું શાક બનાવ્યું છે ને? હા હા, ઢોકળીનું શાક જ છે. અચ્છા, તે બનાવ્યું ને? એ હા અવનીએ જ બનાવ્યું છે. અરે મારી બહુ હોશિયાર છે, બધી વાતે તૈયાર છે, તું જરાય ચિંતા કરમાં, અવની એ જ બનાવ્યું છે. બરાબર ને? હા હા સારું પપ્પા મમ્મી, હું નીકળું છું ઓફિસ માટે. હા જય શ્રી સાંજે કૃષ્ણ, જય શ્રી મળીએ હો. કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મમ્મી હું થોડીક વાર રૂમમાં જાઉં. હા હલો હલો. હા મમ્મી બોલ. શું કરે છે બેટા? બસ એકદમ મજામાં. તું કે કેમ છો? તું તો તારા લગ્ન થયા મને તો સાવ ભૂલી જ ગઈ. અરે મમ્મી એવું કાંઈ નથી, પણ આ તો શું કે ઘરમાં બધું કામ હોય ને તો એમ જ ટાઈમ વયો જાય. ઓહો, તારે તો બહુ જવાબદારી આવી ગઈ. સારું, હવે ઈ કે તું સાડી પહેરે છે કે ડ્રેસ પહેરે છે? ના ના મમ્મી, હજી તો લગ્નને 1 જ મહિનો થયો છે તો સાડી જ પહેરવી પડે ને. ના બેટા, એવું ન હોય. અત્યારે કોણ સાડી પહેરે છે? તને ખબર છે હું નથી પહેરતી. મને ખબર છે મમ્મી કે ત્યાં હું જેવી રીતે રહેતી એવી રીતે તો પણ હું અહીંયા ના રહી શકું ને. સારું, ચાલો જેમ તને ઠીક લાગે. પણ ઈ કે તારા સાસુ સસરા કેમ છે? બસ એકદમ મજામાં છે બધા. અને તારી સાથે કેવી રીતે વર્તન કરે છે બેટા? સારું વર્તન કરે છે મમ્મી, કંઈ વાંધો નથી ઘરમાં. શું તને સરખી સાચવે છે ને બેટા? એટલે મમ્મી તું કહેવા શું માંગે છે? અરે તને કંઈ મેણા ટોણા તો નથી મારતા ને? કંઈ કહેતા નથી ને? એવું કહું છું. અરે ના ના મમ્મી, એવું કાંઈ નથી. હા જો સાંભળ, હું તને એક વાત કહું. તારી જે મિલકત છે ને એ તો બધી તારા સાસુ સસરાના નામે છે, તો તું ધીમે ધીમે એ બધું તારા નામે કરાવી લે. મમ્મી મિલકતની વાત રહી તો ચેતન તો એના મમ્મી પપ્પાના એકના એક દીકરા છે. અરે તું તો સાવ ગગી છો ને, ગગીની ગગી જ રહીશ. કંઈ ખબર જ નથી પડતી તને. શું મમ્મી? હવે જો હું તને એક વાત કહું, તું સાંભળ. સારું ચાલ, મારે હવે કામ છે, હું ફોન રાખું છું, પછી નિરાતે વાત કરીએ. એ હા સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. એ હા. जिनके ललही नदी पूरन पीठी नहीं पावही परतिया मनु दीठी मंगल ललही न जिनके नाही नर पर थोड़े जग माही. અર્થાત રણમાં શત્રુ જેની પીઠ નથી જોઈ શકતા, એટલે કે જે લડાઈના મેદાનમાંથી ભાગતા નથી. પરાઈ સ્ત્રીઓ જેના મન અને દ્રષ્ટિને નથી ખેંચી શકતી, અને ભિખારી જેના ત્યાંથી નકારો નથી પામતા, એટલે કે ખાલી હાથે પાછા નથી પડતા, એવા શ્રેષ્ઠ પુરુષ સંસારમાં થોડાક જ છે. વાહ, કેટલી સરસ ગુઢ વાત છે. અરે આવી ઘરે આવી ગઈ દીકરા? હા મમ્મી આવી ગયો.
એ અવની બેટા પાણી લઈ આવજે તો. એ હા મમ્મી. આટલું કામ તો મમ્મીએ કરી શકતા હતા. જોયું કે હું રસોડામાં કામ કરું છું તોય પાણી ભરવાનું કીધું. કેવું રહ્યું તારા આજનું કામ? બસ એકદમ સારું. હા બેટા, તો શું થયું તારા સ્કૂટરનું? પપ્પા એક જગ્યાએ સારી ગાડી જોઈ આવ્યો છું. હા, ડોક્યુમેન્ટ નાખી દીધા. પ્રોસેસ થાય કાલ કે પરમ દિવસે ગાડી આવી જશે. સરસ સરસ. તને ગમતી છે ને? હા પપ્પા, મને ગમતી છે. બેટા, હા તો બેટા, તું હવે જરા ફ્રેશ થઈ જાય પછી આપણે બધે સાથે જમવા બેસી જઈએ. હા ચેતનની માં, હવે આગળ વાંચવું છે કે પછી કાલે? ના, હવે જમી લઈએ પેલા. ઓકે, ભલે ભલે. તો ચાલો. પપ્પા સલાડ જોઈએ તો લેજો. મમ્મી સલાડ. મમ્મી, હમ આજે ઢોકળી શાક કોને બનાવ્યું? અવની જ બનાવ્યું હતું. કેમ, કંઈક તીખું વધારે થઈ ગયું હતું? જો મમ્મી, નાનપણથી અત્યાર સુધી તમારા હાથનું બનાવીને હું ખાતો આવ્યો છું. સ્વાદ જોઈને ખબર પડે. સાચું બોલ, શાક તે બનાવ્યું હતું ને? તું જમી લે પેલા. અત્યારે થાકી ગયો છે, જમીને તાત્કાલિક નવરા થઈ જાય. બેટા, તે આખો દિવસ દોડધામ કરી છે ને, તો શાંતિથી જમી લે. હા. થાકી ગયો છો તું. તમે ચેતનને કહી દીધું કે શાક તમે બનાવ્યું છે? અને મારી સામે તો બહુ સારા જ છે. મારી મમ્મી સાચું જ કહેતી હતી. ઓફિસનું કામ ઘરે પણ? આજ થોડું વર્ક વધારે હતું ને, ઘર લ્યો અડધી કલાકમાં તો પતી જશે. કંઈ વાંધો નહીં. મારે તમને એક વાત કરવી હતી. બોલ ને. મારા ખ્યાલથી આપણા લગ્ન પછી મમ્મી પપ્પા ક્યાંય બહાર નથી ગયા. તો તમને એવું નથી લાગતું કે આપણે એમને જાત્રાએ મોકલવા જોઈએ? બહુ સારી વાત કરી રહ્યું છે. મમ્મી પપ્પાને તું કેટલો ખ્યાલ રાખે? લે, તમારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા નથી? વાત તો તારી એકદમ સાચી જ છે ને. એક કામ કરીએ, હું અત્યારે ટિકિટ બુક કરી દઈશું. હા સવારે મમ્મી પપ્પાને છે ને આપણે એક સરપ્રાઈઝ આપશું. હા, સરપ્રાઈઝ તો ખરેખર મળશે જ. આમે મમ્મી પપ્પા બહુ જ ખુશ થઈ જશે. હા થઈ ગઈ? હા સરસ, ચાલો. ચલો તું આરામ કર, હું થોડું કામ બતાવી લઉં પછી હું બેસું છું. હા ચેતન ઉઠી ગયો? હા, ઉઠી તો ગયો તો. જવાની તૈયારી કરતો હશે. ઓફિસે જશે ને આજે? ખબર નથી હો, મને વાત નથી થઈ. પણ જવાનો જ હશે ને. હા, આવી ગયો જો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા કેમ છે તબિયત તમારી? કાલ કરતાં ઘણું સારું છે. ચિંતા કરવાની જરૂર નથી તારે. દીકરા, તૈયાર થઈને ઓફિસે જવું છે ને? ના મમ્મી, કેમ? પપ્પાની તબિયત ખરાબ છે ને ઓફિસે નથી જતો હું. અરે બેટા, આ ઉંમરમાં એવું બધું થયા રાખે. તું ચિંતા કરમાં, તું તારા ઓફિસે જા. હા, એવી કઈ જરૂર પડશે તારી મમ્મી છે, અવની છે. પપ્પા પણ ના જાઓ તો સારું.
પણ શું અરે ના દીકરા, ખોટે ખોટી રજા બગાડવી તારે. હે, અમારે કાંઈ પણ મદદની જરૂર હશે ને તો અમે અવનીને કહી દેશું. એ અમારું કેટલું ધ્યાન રાખે છે. તો વાંધો નહીં, હું છે ને ટાઈમ તો ઓફિસનો થઈ જ ગયો છે, તો નીકળું મમ્મી. પણ તો તારું ટિફિન? મમ્મી જો અત્યારે પપ્પાને મજા નથી, પપ્પા તમે કન્ટિન્યુ પપ્પા પાસે હો, બધું કામ અવની કરતી હોય તો ટિફિનની થોડીક તકલીફ ઓછી આપે શું વાંધો, 2-5 દી બહાર જમી લીધું શું વાંધો. બરોબર છે. ત્યાં કેન્ટીન તો છે જ, અમે 2-5 દી કેન્ટીનમાં જમે ને પપ્પાને સારું થઈ જશે એટલે અવની ચિંતા નહીં ને, એક ધારો બધું કામ ભેગું મમ્મી આવે. સાચી વાત છે તારી બેટા. ભલે ભલે. પણ તું જમી લેજો દીકરા. એક મારું ટેન્શન તમે ના લે, તમે શાંતિથી અહીં તબિયત પપ્પાને કંઈ લથડીક લાગે તો મને ફોન બંધ કરી દેજો અને તમે શાંતિથી જમી લેજો. હા, વાંધો નહીં. પપ્પા હું નીકળું છું. બેટા. હવે જરાય ચિંતા ન કરતો હો. બેટા. આવ્યા મોટા મદદ લેવા વાળા. તમને તો ઘરમાંથી હું નહીં, તમારો દીકરો જ કાઢશે. એ અવની હું ઓફિસ પર જાઉં છું. હો, જય શ્રી કૃષ્ણ. એટલી ચિંતા કરે છે નહીં? સાચી વાત છે. પણ આપણે શું બાકી કામ છે અહીંયા? ખોટું ખોટું આપણે એને હેરાન કરવું. તમને સારું તો છે ને? અમસ્તું તો નથી કીધું ને? ના 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 ના, કાલ કરતાં ઘણું સારું છે. તો વાંધો નહીં. અને આ દવાની અસર થાય છે ને ટૂંક સમયમાં સારું થઈ જશે. પણ દવાના બધા ડોઝ પૂરા કરશું આપણે. જો જે અત્યારે દવા પીવાની બાકી છે. હા હા, અને ઈ નાસ્તો કરીને પીવાની છે ને હા હા. એટલે હું તમારા માટે પાણી લેતી આવું ને દવા પણ. હા લે પાણી દવા. પાણી ન લેવું. ઓહ, હું ભૂલી ગઈ લઈ આવતા. એ આવની બેટા, જરાક તારા પપ્પા માટે પાણી ભરી આવ ને, એને દવા પીવી છે એટલે. જોતા નથી હું કામ કરું છું? ભગવાને 2 હાથ આપ્યા છે ને, ઊભા થઈને ભરી લ્યો. હા, આટલી ઘણી ગમતી વાત મને શું કામ કહે છે? જા તું પાણી ભર લે. હું લઈ આવું છું. હવે બીજો ડોઝ ક્યારે ખાવાનો છે? બપોરે જઈમાં પછી. આવું બેટા, હું શું કહું છું કે તારા પપ્પાને છે ને બપોરે દવાનો ડોઝ લેવાનો છે, તો જમવાનું થોડુંક વહેલું બનાવી લેજો ને. ભગવાને મને 2 જ હાથ આપ્યા છે, 10-12 હાથ નથી મારા. જમવાનું મારા ટાઈમે જ બનશે, અને જો ઉતાવળ હોય ને તો તમે જઈને બનાવી લ્યો. બરાબર છે? પણ દીકરા, મેં તો અમસ્તું એવું કંઈ ઉતાવળ નથી ને આપણે. કાંઈ વાંધો નહીં. તું શું કામ ચિંતા કરે છે? આમે છે ને એ ઘંટાને બનાવી લેશે અને કદાચ બિચારી થાકી ગઈ હશે. 1-2 કલાક વહેલા મોડો આવે એમાં શું ફેર પડવાનો છે આપણને? તમારી વાત સાચી. હા, એટલે ચિંતા કરમાં. આમે ઘરમાં આ માંદગીવાળો માહોલ છે એટલે એ થોડી કંટાળી ગઈ હશે. થાય એવું. પણ આપણને કંટાળ આવે છે તો જુવાન છોકરા છે. પણ ચેતનના પપ્પા, તમને નથી લાગતું કે આપણે જ્યારથી છાત્રાએથી આવ્યા છીએ ત્યારથી અવનીનો સ્વભાવ કંઈક બદલાઈ ગયેલો હોય? અરે ના ના ના, એવું કાંઈ નથી. તને એવું લાગે. અને બિચારી ઘણા ઘરકામ કરે છે ને, થાકી ગઈ હોય એટલે ચિંતા થતી હોય ને તો એ ચિંતામાં માણસ ખબર ન પડે શું બોલે છે એ. મને તો આપણી બહુ ચિંતા થાય છે. ખબર નહીં આપણું શું થશે. અરે તું તો નાની અમથી વાતોમાં ચિંતા લઈને બેસી જાય છે. તું જરાય ચિંતા કરમાં, એવું કંઈ નથી થવાનું. હું આ ગ્લાસને દવા મૂકી. આવી ગયા? કેવો રહ્યો દિવસ? એકદમ સારો આજનો રહ્યો.
પપ્પાની તબિયત કેમ છે? પપ્પાને શું થવાનું? એટલે અરે મારો મતલબ છે પપ્પાને સારું છે, એમને શું તકલીફ હોય? એક કામ કરું, હા પપ્પાના રૂમમાં છે? હા, મમ્મી અને પપ્પા બે રૂમમાં જ છે. હા, તો પપ્પાને મળી આવો, ભાવચાલ પૂછી આવો. હા હા, દેવરાજ ઇન્દ્ર કપટ અને કુચાલની સીમા છે. તેને પારકી હાનિ અને પોતાનો લાભ જ પ્રિય છે. ઇન્દ્રની રીતિ કાગડાના જેવી છે. તે કપટી અને મલિન મનવાળો છે. એને ક્યાંય કોઈની પર વિશ્વાસ નથી. અરે આવી ગયો બેટા. હા પપ્પા. કેમ છો મમ્મી? બસ મજા આવે દીકરા. પપ્પા તમારી તબિયત કેમ છે? એકદમ સરસ. ખરેખર સારું છે? હા બેટા, જો ને તું. આમ પણ મમ્મી, હું ઘરે હોય ને તો મને ઘરની જરાય ટેન્શન ના હોય. બેટા તું આવી ગયો છો ને તો હાથ પગ ધોઈ લે. તો આવની જમવાનું તૈયાર કરતી જશે. તો આપણે લોકો સાથે જમી લઈએ. હા મમ્મી. હા બેટા. ચાલ. ચાલો, મેં તો જમી લીધું છે, હવે આવશે અસલી મજા. તમારે તો રોટલી પૂરી થવા આવી. એ આવું નહીં બેટા, તારા પપ્પાને રોટલી દેજે તો. હા મમ્મી. ચેતન દીકરા તારે કઈ જોઈએ છે? ના મમ્મી, મારે જો. તમને આપું રોટલી ચેતન? ના મમ્મી તમને? હા મને દેજે ને દીકરા. આજે શાક બહુ જ સરસ બન્યું ને એટલે એકાદી રોટલી વધુ જ ખવાઈ જાય છે. અરે કાંઈ વાંધો નહીં મમ્મી, ઉતરે છે હો, 1 મિનિટ. હા તારા મમ્મીને શાક પણ આપજે હો. એ હા આપું. ચેતન તમને આપું કઈ? હા શાક બહુ જ સરસ બન્યું છે દીકરા. આપું મમ્મી વધારે? ના ના બસ. લજ્યો તું તાર જોઈ. મમ્મી તમારી રોટલી. હવે મારે કાંઈ નહીં જોયો. હવે અમારે કાંઈ નહીં જોયું. મેં જમી લીધું. કાંઈ નહીં જોયું. અરે અવની બેટા, અમે લોકો જમવા આવ્યા છીએ, હવે તું પણ જમી લે બેટા. ના પપ્પા, હવે રોટલી તો ખલાસ થઈ ગઈ છે અને શાક પણ નથી, એટલે હવે મારે બીજું બનાવવું પડશે જો મારે જમવું હોય તો. કેમ બીજું બનાવવું પડશે? પણ ચેતન, બધું ખતમ થઈ ગયું, આટલું જ હતું. તો અત્યારે મોડી રાતે તું બનાવીશ અને ખાઈશ ને. એક કામ કર, હું તારા માટે બહારથી પાર્સલ લઈ આવું છું ને પછી તું જમી લે. ના ના ચેતન, એવી કાંઈ મગજમારી નથી કરવી હો. હું કાંઈ પણ નાસ્તો કરી લઈશ અને સવારે પછી વ્યવસ્થિત ચા નાસ્તો કરી લઈશ. અત્યારે થોડું ઘણું કટક બટક કંઈક કરી લઈશ. અવની, આખો દિવસ આટલું બધું કામ કરે છો, આટલા ઢેડા કરે છે ને બીજા મોજથી ખાય છે ને તું ભૂખી રહેશો? અરે ના, એવું કાંઈ નથી ચેતન. અરે પપ્પા પાણી આપી દો. મમ્મી તમને? હા હા આપી દો હો. ચેતન તમને પાણી આપું? હા. ચાલો હું તમને અંદર દવા આપી દઉં. છો અત્યારે તો જો જમી નથી બરાબર છે, તો સવારના પરમાં હું તને જમાડીને જ જઈશ. આખો દિવસ એટલું કામ કરું ઢેડા કરવા તો તને ભૂખ તો તને લાગે ને.
હું તને સવારે જવાની જઈશ અને તારે જમવું પણ પડશે હો પાક્કું ને? પાક્કું. હું અત્યારે થોડોક નાસ્તો કરી લઈશ, તમે ચિંતા કરો માં, એવું તો ચાલ્યા રાખે. લાવો થાળી આપી દો. લાગ્યું ને પેલું તીર એકદમ નિશાના પર. અરે વાહ બેટા, આજ તો બહુ તું સરસ લાગસ. હે આટલી બધી તૈયાર થઈને ક્યાં જાસ? બહાર જાઉં છું, બધું કહીને જાવું જરૂરી ના હોય. અને આમે તમે મને પરણી લાવ્યા છો ઘરમાં, ખરીદીને નહીં. અરે નાના દીકરા, મારો કહેવાનો અર્થ કઈ એવો નહોતો. સારું ચાલ, પણ ચેતન આવે ત્યાં સુધીમાં તો તું આવી જઈશ ને? હા, આવી જઈશ. અને હા, ઘરનું કામ જે બાકી છે એ થઈ જવું જોઈએ હું આવું ત્યાં સુધીમાં. અને રસોઈ તૈયાર જોઈએ. કાંઈ વાંધો નહીં દીકરા, હું કરી રાખીશ, પણ તું સંભાળીને જાજે. હું શું કહું છું ચેતનના પપ્પા, કે જો આજ કઈ તમારે કામ ન હોય તો આપણે ઓલા ગામમાં મંદિર છે ત્યાં જઈ આવીએ. હા હા, એ વાત તારી સાચી છે. મને બહુ જ ઈચ્છા થઈ એમ ને? દર્શન કરવાની. હા તો જઈ આવે, એમાં શું? હમણાં છે ને અવની ને ચેતન આવે ને એટલે એને વાત કરીને આપણે લોકો અત્યારે નીકળી જાય, કઈ વાંધો એટલે બપોર સુધીમાં આવી જશું. ભલે ભલે ભલે. બરાબર ને? પાક્કું. લે, આજ તો બે જણા સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા મમ્મી, સાથે. પપ્પા તમારા માટે ખુશખબરીને સારા સમાચાર લઈ આવ્યો છું. એમ? શું વાત છે બેટા? ઘણો એમ તો વિચારતો હતો પપ્પા મમ્મી કે બહાર ગયા હતા નથી, તો તમારા બંનેને એક નાની એવી યાત્રા માટેની ટિકિટ બુક કરાવી છે મેં. અરે વાહ, શું વાત કરસ બેટા, ખરેખર? દ્વારકાની યાત્રા તમે કરી આવો, ટિકિટ મેં બુક કરી દીધી વાહ વાહ અને બેટા. 6 દિવસની ટૂર છે પપ્પા. અરે બેટા, તારી મમ્મી હમણાં જ મને કહેતી હતી કે આપણે મંદિરે દર્શન કરી આવીએ. તારી મમ્મીની ખૂબ ઈચ્છા હતી દર્શન કરવા જવાની. હવે દ્વારકાધીશના દર્શન થઈ જાય. વાહ, એ તો મોટા દર્શન છે. ખરેખર હો, આપણો દીકરો છે ને ખરેખર મોટો ને સમજદાર થઈ ગયો છે. વાહ, વાહ બેટા. આપણા માટે કેટલું બધું વિચારે છે. આજે સાંજના 4 વાગ્યાની ટિકિટ છે પપ્પા, હં? બરોબર? ભલે ભલે. તમારા સામાન ને બધું પેકિંગ કરી લેજો, 6 દિવસનો પ્રોગ્રામ છે. પણ આટલો સારો વિચાર તને તો આવે જ નહીં હો. હં, બાકી તું તો આવું વિચારી જ ન શક. મમ્મી આ બધો પ્લાન છે ને તમારી વહુનો છે. હા, અમને ખ્યાલ આવી ગયો. હા મમ્મી. આમે અમારા લગ્ન થયા ત્યાર પછી તમે લોકો ક્યાંય બહાર ગયા જ નથી. જોયું ને, મારી વહુ કેટલી સંસ્કારી છે. ખરેખર અવની બહુ સમજદાર છે હો. આપણે ચેતનની માં, મને એવું લાગે છે કે અવની ચેતનને આપણે આ ઘરની જવાબદારી સોંપી દેવી જોઈએ હો હવેથી. પણ આપણે ક્યાં ત્યાં આખી જિંદગી માટે જઈએ છીએ, આખો ભાવ થોડી ત્યાં રોકાવાના છીએ. ગમે એમ તો આપણે જાત્રા કરવા જઈએ છીએ ને, તો આપણે કોઈ જાતના ઘરની જવાબદારીના ટેન્શન લઈને આપણે ત્યાં જવું નથી. આપણે જવાબદારી બધી મૂકી દેવી જોઈએ અને ભગવાનના દર્શન નિરાતે જવાબદારી મુક્ત થઈને કરી આવીએ. અને આ બે કેટલા સમજદાર થઈ ગયા છે હે બેટા? હા હા, પણ આમ જાત્રાએ જાય છે તો કઈ ધોયેલ મુડાન જેમ થોડું જવાશે. હાલો હાલો, હવે થેલા ભરો. બેટા, ક્યારની ટિકિટ છે? સાંજના 4 વાગ્યાની છે મમ્મી. ઓહો, તો અત્યારે જ થેલા ભરવા પડશે, અત્યારે જ તૈયારીઓ કરવી પડશે. તો પછી જલ્દી મારી પેલા થા ને. ચાલ. હા હા, જાઉં છું હવે. હા. વાહ પપ્પા, તમે તો મારા પ્લાનમાં 4 ચાંદ લગાવી દીધા. અવની હું જે વિચારું છું એ જ તું વિચારે છે ને? શું? એમ કે મમ્મી પપ્પા કેટલા ખુશ છે. હા હા, હું પણ ખુશ છું. અચ્છા જા મમ્મી પપ્પાને થોડી મદદ કરાવ. હા સામાન પેક કરવાનો. હા, ચાલો. હાલો હવે જલ્દી કરજો હો.
બેટા અમે જઈએ છીએ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. આમ જો તમારે શાંતિથી જાજો, અહીંયાની કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં અને આરામથી દેવ દર્શન કરજો. દીકરા તું છો ને એટલે અમારે જરાય ઉપાધિ નથી. હા બેટા તમે બે જણા આ ઘરની સંભાળ રાખજો હો. અરે જરાય ટેન્શન લ્યો તમે શાંતિથી દર્શન કરો, ભગવાનના નામ લ્યો. 6 દિવસની ટિકિટ બુકિંગ છે. વધારે મજા આવે તો મને તમે ફોન કરી દેજો, વધારે બુકિંગ કરી દે. તમારી રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. જો દેવ દર્શનને મજા આવે ને તો તમારે રોકાઈ જ જાજો, કાંઈ વાંધો નહીં. ના દીકરા અમને લોકોને તમારા વગર નહીં ગમે. અત્યારે દવા ને બધું લઈ લીધું છે ને તે? બધું લઈ લીધું છે અમે, બધું લઈ લીધું અને ચાવી આવવાની આપી દીધી છે? છે. ના નથી તો દીધું. આપી દે. ભૂલકની પાછી ભૂલી જાય છે. હાલે દીકરા, અરે મમ્મી હાથથી આ વ્યવહાર તારો. દીકરા અને પોતાનો સમજીને જ વ્યવહાર કરજે હો. હા મમ્મી ચોક્કસ. અને મારા ચેતનનું ધ્યાન રાખજે. અરે હા મમ્મી તું તમે જરાય ચિંતા કરો કર માં. માં. ચાલો મમ્મી. અવની સમજદાર થઈ ગઈ છે. હા હા તો મોડું હા હા થઈ ગયું. જાય હાલ હાલ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હવે જો હું કેવી રીતે બધું મારા હાથમાં કરી લઉં છું. અરે હા, આ ખુશ ખબર તો મમ્મીને આપવી જોઈએ. હલો મમ્મી. હા બોલ બેટા. એક ખુશ ખબર છે. તે મને જે પ્રમાણે કીધું હતું ને મેં એમ જ કર્યું અને હું એ પ્લાનમાં સફળ થઈ છું. બહુ સરસ. હવે એ બધી વાત છોડ. હવે તું મને આગળનો પ્લાન કે, આગળ મારે શું કરવાનું છે? જો સાંભળ. ઓકે બરાબર છે, તારો પ્લાન તો બહુ જ મસ્ત છે. હું આમ જ કરીશ. ચાલ હવે ફોન રાખું છું મમ્મી, પછી વાત કરું. વકીલ પાસે કાગળિયા તો થઈ ગયા, બસ હવે આ ડોસા પાસે સાઈન લેવાની બાકી છે. ગમે એમ કરીને બસ એ એકવાર સાઈન કરી દે ને એટલે આખી પ્રોપર્ટી મારી. તમે પપ્પા તમે હા દીકરા શું થયું પપ્પા મમ્મી? કહું છું બેટા કહું છું. એ આવની બેટા પાણી લઈ આવજો તો. પપ્પા શું થયું પપ્પા? કાંઈ નહીં દીકરા, તું બેસ તને વાત કરું. પપ્પા પડી જશે. આટલા જલ્દી આવી ગયા 3 જ દિવસમાં. માંડ કામમાં શાંતિ હતી, હવે પાછા મારે ઢસરડા તો કરવાના ને. માંડ આમ શાંતિનો શ્વાસ લઈએ ને ત્યાં આવી જાય પોટલા લઈને. મમ્મી શું થયું પપ્પાને? હા હા દીકરા કહું છું પાણી. હા આલી. દીકરા તમે લે. અમે લોકો ત્યાં પહોંચ્યા ને 1-2 દિવસ થયા ને ત્યાં તો તારા પપ્પાની તબિયત એકદમ બગડી ગઈ. પછી મારે કીધે ન રહેવાનું. મેં કીધું હાલો આપણે ઘર ભેગા થઈ જાય.
તમે લોકો અહીંયા સાથે હો ને તો થોડુંક સારું રહે મને. કાં છે મમ્મી, દવા હમણાં લેશો? ઓની તું પાણી ગ્લાસ મૂક્યા ને થેલો રૂમમાં જા, પપ્પા રૂમમાં જાવ છે. તમારે સૂઈ જવું છે થોડી વાર? પપ્પા રૂમમાં આપણે આરામ કરી પપ્પા. ભલે બેટા. તમે તું બધા પપ્પા. મમ્મી, પપ્પાની તબિયત કેમ છે? હવે સારું છે. જો વધારે જરૂર હોય ને તો બીજા ડૉક્ટર પાસે દવા લઈ આવી. ના ના, મને લાગે છે કે આ ડૉક્ટરે જે દવા લખી દીધી ને એનાથી ફેર પડી જશે. હવે તું છે ને જરાય ચિંતા ન કર, અને તારે છે ને નોકરીએ જવાનું હોય ને તો તું જાજે. ના મમ્મી, આજનો દિવસ નોકરી નથી જાઉં, પપ્પાની તબિયત ખરાબ છે ને. અરે ના દીકરા, અહીંયા હું છું, અવની છે, પછી શું ચિંતા છે? અમે ધ્યાન રાખી લેશું, અને કાંઈ વધારે એવું લાગે ને તો તને તરત જ ફોન કરી દઈશું. પણ તું નોકરીમાં ખોટે ખોટી રજા ન પાડ, સમજાણું? બરાબર. હું અવનીને મેં કહી જ દીધું હતું કે તારું ટિફિન તૈયાર કરી દે. અચ્છા, હું બોલાવી લઉં. કઈ વાંધો નહીં. અવની, એ હા મમ્મી. બેટા ટિફિન લઈ આવજે તો. એ હા તૈયાર જ છે. હું હવે જરા તારા પપ્પાને જોઉં. કાંઈ પણ એવું લાગે મમ્મી, મને તરત જ ફોન કરી દેજો, સીધો આવી જાય ઘરે. હા, અને બીજા ડૉક્ટરને બદલાવાની જરૂર હોય તો પણ મને કહી ના દેજો. ના દીકરા, તું જરાય ચિંતા ન કર. અમે લોકો અહીંયા છીએ ને, અને અવની અમારું કેટલું ધ્યાન રાખે છે. હા, એ વાત તો છે. એટલે ઈ છે ને, એટલે જરાય ચિંતા કરમાં. હા મમ્મી. એ બધુંય સંભાળી લેશે. પાક્કું. હો, હા હું તારા પપ્પાને જરાક જોઈ આવું પછી. હા. હો? આ લ્યો તમારું ટિફિન. મમ્મીએ મને કીધું જ તું કે બનાવી દેજે. હું જોબ ઉપર જાઉં છું ત્યારે, અને ઘરે કાંઈક પપ્પાની તબિયત વધારે ખરાબ લાગે ને તો મને તરત રિંગ કરી દેજે, ઘરે આવી જઈશ. ચિંતા ન કરો, હું છું, મમ્મી છે. તમે તમારા આરામથી ઓફિસે જાઓ. અને એક બીજી વાત કહું, જે ગાડી આપણે લીધી છે ને હા. પપ્પાના નામ ઉપર છે, ઓહો. એટલે આરટીઓમાંથી કાગળમાં પપ્પાની સાઇન કરવાની છે. હા હા. કાગળ ઘરે આવી ગયું છે. આમાં છે ને આ પેજમાં અહીંયા 3 પેજમાં 4 છે ને પેજ, આમાં બધીમાં નીચે પપ્પાની સાઇન કરાવેલી છે. બરાબર? પપ્પા જ્યારે ફ્રેશ થઈને જાગતા હોય ને ત્યારે મૂડમાં ત્યારે અત્યારે એને હેરાન ના કરતી, સાઇન તું કરાવી લેજે. બરાબર? કરાવી લઈશ, હું કરાવી તો લઈશ. કામ ઉપર જાઉં છું, મને ટાઈમ નથી. તમે બિલકુલ ચિંતા ન કરો, કાલે- હું કરાવી લઈશ ને. કાલે કાગળ પહોંચાડવાના છે, એટલા માટે આજ ભૂલ્યા વગર તું કરી લેજે. હા હા ભલે. હવે હું નીકળું છું. હમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પતિદેવ આ ડોક્યુમેન્ટ આપવા માટે. હવે તો આના તાગ ઉપર જ સાઇન થશે, મારી પ્રોપર્ટીના કાગળિયા ઉપર. અવની બેટા, હા મમ્મી. આ તારા પપ્પાની દવા છે, એને છે ને દૂધમાં નાખીને દેવાની છે. હો ને? ભલે કાંઈ લઈ દઈશ ને વાંધો બેટા? નહીં. હા હા દઈ દઈશ. નકર હું કરી લઉં. અરે તમે ચિંતા કરો માં, હું પપ્પાને દઈ દઈશ દવા. ઠીક છે. તમે આરામ કરો, તમે થાકી ગયા છો ને. હા, હા બસ તો હું તમે થોડીક વાર- આરામ. હું થોડીક વાર સૂતી છું. હા તમે સૂઈ જાઓ, હું પપ્પાને દૂધ આપી દઉં છું ને દવા આપી દઉં છું. ભલે. દવા આપી છે આ, પીવડાવીશ તો હું આજ. પપ્પા હા બેટા. આ દવા અને દૂધ. હા એ બધું પી જ જવાનું છે. ચાલો 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 જલ્દી. આમાં દવા નાખી દીધી ને બેટા? દવા નાખી દીધી છે.
સુઈ જાઓ પપ્પા. બેટા પાણી ભરતી આવજે ને મારા માટે. હા પાણી ભરતી આવું. સુઈ જાઓ. પપ્પા ચેતને છે ને તમારા નામે ગાડી લીધી છે એટલે આરટીઓના કાગળિયા છે ને આજે જ સાઈન કરી દેવાના છે. તો તમને થોડુંક ઠીક હોય તો મને સાઈન કરી આપશો? હા કઈ વાંધો નહીં બેટા. પણ ચેતન શું એના નામે લીધી હોત તો શું વાંધો હતો? ના ના પપ્પા કંઈ વાંધો નહીં. ક્યાં કરવાની છે? અહીંયા અહીંયા. ઓ શું થાય છે પપ્પા? આમ ચક્કર આવતા એવું લાગે છે. કંઈ વાંધો નહીં, તમે ફટાફટ સાઈન કરી દો ને પછી સુઈ જાઓ. અહીં કરવાની છે? હા અહીં કરવાનું છે. અહીંયા 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 પણ બસ પપ્પા હવે એક જ. લે બેટા. હા હા પપ્પા અહીં હું કરી દઈશ. સુઈ જાઓ તમે. બીજું કાંઈ જોઈએ તો સેજ બોલાવજો મને. અરે હજુ તો કામ પત્યું નથી? ના બસ ક્યારની કામ કરે છે? એકની કરે છે? અવની ક્યાં છે? અમની બહાર ગઈ છે. એ મને કીધું છે કે ચેતન આવશે ને એની પહેલા આવી જશે. હવે એ થાય કે બાઈક આવે એના કરતાં હું થોડું કામ કરી નાખું. અરે પણ તું થાકી જઈશ. એક કામ કર, આ કામ પૂરું કરી બેસ ત્યાં, આપણે ટીવી જોઈએ. ચાલ. હા આ પતાવીને આવું. હા. વાહ. ચેતનની મમ્મી જો તારી પસંદગીની સિરિયલ ચાલુ છે. તમે દવા પી લીધી ને? હા. તો વાંધો નહીં. લાગે છે ડોસીએ બધું કામ કરી નાખ્યું લાગે છે. આવી ગઈ બેટા? હા મમ્મી પાણી લાવજો ને મારા માટે. ચેતનની માં સાચી છે. હવે વહુનું વર્તન જરાક વધારે પડતું ખરાબ થઈ રહ્યું છે. હા લઈ આવું છું. તે આજે બહુ કામ કર્યું છે ને તો થાકી ગઈ છું. મને ખ્યાલ છે કે તને શ્વાસ ચડી જાય છે. હું લઈ આવું છું પાણી.
આ ડોસો પાણીનો ગ્લાસ આપીને સાબિત શું કરવા માંગે છે? મમ્મી, આટલો દેકારો અરે દીકરા, હમણાં જ ચાલુ કર્યું. બંધ કરો ને આને. હા, હાલે. ચેતનની માં, હું મારા રૂમમાં જાઉં છું. હા. ઓહ, ચેતનનો આવવાનો ટાઈમ થઈ ગયો. હવે નાટક શરૂ કરું. આજ તો કામ કરીને બહુ થાકી ગઈ. લાવ જરાક વાર આડી પડો. અરે દીકરા, મમ્મી, સુધાર્યો સુધાર્યો. શું કરસ બેટા? તમે કામ કરીને બહુ થાકી ગયા છો. લાવ હું તમને પગ દબાવી દઉં. આનું વર્તન તો મને કઈ સમજાતું નથી. એટલે વિચારો શું છો? સુઈ જાઓ મમ્મી, હું પગ દબાવી દઉં છું. જાનવી, તું મમ્મી પપ્પાની કેટલી સેવા કરે છે. ખરેખર તું મહાન છો. શું વાત છે! લાગ્યું ને તીર નિશાના ઉપર. અરે, આવી ગયો દીકરા? હા મમ્મી, આવી ગયો. સારું સારું. હવે જો તું આવી ગયો છો ને, તો છે ને હાથ પગ મોઢું ધોઈ લે. રસોઈ બનાવી જ નાખી છે. હા હા હા, આજે તો એટલી બધી વાનગી બનાવી છે કે તમે ખાતા નહીં ધરાવ. અરે, રસોઈ તો મેં બનાવી છે, તો પછી આવની ખોટું શું કામ બોલે છે? શું વાત છે મમ્મી, ઓનીના હાથમાં તો જાદુ છે. એની રસો તો શું વાત કરી, એટલી મસ્ત બનાવે છે ને કે મજા જ આવશે. ગમે એટલું બહારનું જમવું, જ્યાં સુધી ઓનીના હાથની રસોઈ ના મળે ને તો મજા જ નથી આવતી. સારું મમ્મી, હું ફ્રેશ થઈ જાઉં પછી આપણે લોકો જમી લઈએ. હા. અવને, એ હા, જરાય આવતો. એ આવું. બોલો ને. જરાક મને હેલ્પ કરો ને, ઓફિસનું કામ થોડું છે ને વધારે છે. પણ ચેતન, મારે નીચે ખાલી એક પોતા જ બાકી છે. હું કરીને પછી કરાવું તો ચાલશે? અરે પોતા તો મમ્મી કરી નાખશે. આખો દિવસ ઘરનું બધું કામ કરે છે, આટલું કામ તો મમ્મી કરી નાખે ને. પણ હું મમ્મીને નહીં કહું. મમ્મી ખીજાવે તો? અરે તું જરા ટેન્શન લેમાં, મમ્મીને કહી આવું છું. તો વાંધો નહીં. હમ. મમ્મી, હા દીકરા. હું શું કહેતો હતો, હા આજ મારે છે ને ઓફિસનું કામ થોડું વધારે છે. હા. એટલે અવની મને કામમાં હેલ્પ કરાવો તો વાંધો નહીં. હા દીકરા, મને શું વાંધો? તો તમે પોતા જાતે કરી નાખશો ને? હા દીકરા, કરી નાખીશ. સારું. હા. હા.
મમ્મીને છે ને મેં વાત કરી દીધી છે, એ પોતા કરી નાખશે. કઈ બોલ્યા નથી ને કઈ જશુ? કઈ જીજે તું ટેન્શન ના લે. તો વાંધો નહીં, તમારું કામ તો હું કરીશ દઉં ને. આ પેજ અડધું તો થઈ ગયું છે, હા અહીંથી બાકી છે. જો આ લેનથી હા અહીંયા સુધી તો મેં કર્યું, અત્યારે હું ઈ જ જોતી હતી. હવે આટલું રહ્યું છે. ચેતન, આટલું બાકી છે પણ મને પાણીની બહુ જ તરસ લાગી છે. હું પાણી પી આવું પછી કરું? હા કરવાનું. આવ માં! ચેતન, ચેતન! અરે મમ્મી, જા, ઊભી થઈ જા. શું થયું ને? આટલું ભીનું પોતું હોય મમ્મી? તમારે કામ નહોતું કરવું તો ના પાડી દેવી હતી. થાકી ભાઈ કેવાની બધી વસ્તુ કરે છે, તમે આવની ઉપર આવું શું કામ કરશો? અને તમારે શું બગાડ્યું મમ્મી? મમ્મી, તમારે પોતું ન કરવું હોય તો ના પાડી દેવાય ને. હું આમે ઘરનું બધું કામ કરી જ નાખું છું. આવું ભીનું પોતું કરીને મને પાડવા માટે થઈને કર્યું તો આવું? ના દીકરા ના, મારું તો ધ્યાન નતું. હું કઈ થોડી દેર ચાય જોઈને પાડું. મારો વાંક ન કાઢ. મમ્મી ઘરની ઓની એટલું ઘરનું બધું કામ કરે છે, તમામ કામ કરે. અત્યારે તમે ખાલી પોતું કરતા હતા, એમાં તમારે અત્યારે ગુજાર્યો. ઓની તમારું બગાડ્યું શું છે? અને એ ચેતનને કામ હતું એટલે ગઈ હતી, નતર તો હું નો જાત. મમ્મી શું છે આ બધું? શું છે આ બધું? મને ખબર નથી અને હું પોતું મારતી હતી. મારે કીધે થોડું વધારે ભીનું પોતું રહી ગયું હશે અને અવની બેટા પડી ગઈ. એને એવું લાગે છે કે હું એની દુશ્મન છું. એ પડી નથી એને ગઈ. પરાણે પાડી છે. ના ના, તું રડમાં એ પડી હતી, નાટક કરે છે. હું જ્યારથી આપણે જાત્રા કરીને આવ્યા છે ને ત્યારથી હું જોઉં છું કે એનો જીભડો વધી ગયો છે ને બધું બોલ બોલ કરે છે બહુ. સાંભળી લો તમે બે જણા, મારે તમારી કોઈના ઘરમાં જરૂર નથી. જો તમને ન પોસાતું હોય ને તો નીકળી જાઓ મારા ઘરની બહાર ને ભાડે રહેવા જતા રહ્યો. તમે શાંત થઈ જાઓ. તું બોલમાં. જેટલો તમારો ઘરમાં હક છે ને એટલો અમારો હક છે. અમે ક્યાંય નહીં જાય. જો તમને એવું લાગતું હોય ને તો તમે ઘરની બહાર નીકળી જાઓ, અમે નહીં નીકળીએ. હા ચાલો આપણે નીકળી જાય. આવા નફટ છોકરા ભેગું રહેવા કરતા તો બહાર રહેવું સારું. ના ના, તમે મારી વાત માનો પણ પછી છે ને આપણી બધી પ્રોપર્ટીમાંથી આ લોકોને 1 રૂપિયો નહીં દઈએ. તમે ચાલો. કઈ પ્રોપર્ટીની વાત કરો છો? ઓલરેડી એ પ્રોપર્ટી અમારા નામ ઉપર છે. શું? ઓની હા, બધું ક્યારે થયું? મને ખબર જ હતી કે આમ છે ને હાથીના દાંત દેખાડવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. થોડાક દિવસ તો બધાય સારા સારા થઈને રહે, પછી સાસુ સસરા એના રૂપરંગ દેખાડવાના જ હોય. એટલે મેં પહેલા જ આ વસ્તુ કરી લીધી હતી. આપણા નામે છે આખી પ્રોપર્ટી, ચિંતા નહીં. શાબાશ. હવે બોલો શું કરશું? અત્યારે જાઓ છો કે કાલે જાશો? અરે પણ અમે લોકો અમારું ઘર છોડીને આ ઉંમરે અમે જઈએ ક્યાં? દીકરા, મેં તને આ ઘરની વહુ સમજીને બધો વ્યવહાર આપ્યો હતો. આ બધો વ્યવહાર મારો પોતાનો છે. લાવ મને ચાવી. કયો વ્યવહાર? કેવો વ્યવહાર? આ ઘર મારું છે, મારા અને ચેતનના નામ ઉપર છે. આમાં તમારો એકનો કોઈ હક હિસ્સો જ નથી. હવે શું કરશું આપણે? હાલો આપણે ફૂટપાથ ઉપર રહી લેશું. આપણે આ લોકો સાથે નથી રહેવું. આપણને ધક્કા મારીને કાઢી મૂકે ને એની પહેલા આપણે જ વયા જાય. ના ના, આમ તો તમારે અત્યારે નીકળી જવું જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. કોઈ મહેમાન આવ્યો હોય તો એને અમે રાતે નથી કાઢતા, એટલે તમે સવારે વયા જશો તો અમને કંઈ વાંધો નથી, હે ને? હા, અરે પણ બેટા તું એક તો વિચાર કર કે આવડું મોટું ઘર છોડી
અને એમ બે જણા આ ઘડે ઘડ પણ જઈએ ક્યાં? જો છે ને એક મસ્ત વૃદ્ધાશ્રમનું એડ્રેસ છે મારી પાસે, તમને કાલ સવારે આપી દઈશ. બિસ્તરા પોટલા લઈ રવાના. મતલબ કે આ લોકોએ બધી તૈયારીઓ કરી જ રાખી હતી. હાથીના દાંત તમારા દેખાડવાના જુદા હતા, અમારા નહીં. પણ એ તો દેખાય જ છે અત્યારે. વૃદ્ધાશ્રમમાં જવાનું? મને બહુ હેરાન કરી તમે બે, અને ખાસ કરીને મમ્મી તમે ઘરની કામવાળી બનાવીને રાખી હતી ને. આ કરી દે બેટા, ઓલું કરી દે બેટા, આમ કર બેટા, તેમ કર બેટા. તમને નથી ખબર મેં કેટલું કેટલું કામ કર્યું છે. ખબર છે મને, બરોબર છે. અરે પણ દીકરા, આ વહુ તો પારકી છે. અરે તું તો અમારો દીકરો છો ને બેટા. તું તો વિચાર કે આ ઘડે ઘડ પણ બાપ તમને વૃદ્ધાશ્રમમાં મોકલીશ. ચેતનના પપ્પા, અફસોસ ન કરો. જ્યારે આપણું પોતાનું પેટ આપણું ન થયું ત્યાં પારકી વહુની તો આશા જ શું કરવાની? પપ્પા, તમે તમારે ઓલમાં રાત વાસે રોકાઈ જાઓ અને બિસ્તરા પોટલા તમારે પેક કરી લો. સવારે હું મારી જાતે તમને વૃદ્ધાશ્રમમાં છોડી દઈશ. હા બેટા, રાત રોકાવા માટે અને તારા હોલમાં રહેવા દેવા માટે તારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ચેતનના પપ્પા, તમે એ જ વિચારો છો ને કે આપણા દીકરાએ આપણી વહુએ આપણને આપણા જ ઘરમાંથી ચા કરવા આપી દીધી. સાચી વાત છે તારી. આપણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણે બે કેટલી મહેનત કરીને આ ઘર બનાવ્યું અને એ જ ઘરને છોડવાનો વારો આવશે આપણે. અને એ પણ આપણો સગો દીકરો આપણને આ ઘરમાંથી. વહુને પોતાની ગણી બધો વ્યવહાર સોંપ્યો, દીકરો સોંપ્યો અને એને દગો કર્યો ને. કેટલી યાદો છે આપણી આ ઘરમાં આપણા દીકરા સાથેની. આપણે એને નાનપણથી એવો લાડકોટમાં ઉછળ્યો છે. આપણી ટેવ જ નથી ને તો કેટલી વસ્તુઓ એને લઈ દીધી છે. આ ઢીંગલી તો યાદ છે ને? એકવાર આપણે મેળામાં ગયા હતા ત્યારે ચેતને ઢીંગલી લેવાની હટ પકડી અને આપણે હસવું આવતું હતું કે તું છોકરો ઉઠીને ઢીંગલીથી રમીશ. ત્યારે આપણે નાનકડા ચેતનને કેવું કીધું કે નહીં, મારે એ ઢીંગલી સાથે લગ્ન કરવા છે. અને આપણે ઢીંગલી મેળામાંથી લેતા આવ્યા ને મોટો થયો એને એની ઢીંગલી જેવી સરસ મજાની ઢીંગલી સાથે આપણે લગ્ન કરાવડાવ્યા. વાવ, ઢીંગલી જેવી જ છે ને? હા ચેતનની માં. અને એ ઢીંગલી આપણે ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી. બસ કરો. ક્યાં સુધી આવી રીતે ભૂતકાળને વાગોડિયા રાખશો? આવી તો કેટલી યાદો છે આ ઘરમાં.
ક્યાં સુધી બધાને વાગોડિયા રાખશે? સચ્ચાઈનો સ્વીકાર કરો કે આપણા દીકરાઓએ આપણને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને ભિખારાની જેમ આપણને એક રાત માટે આ ઘરની અંદર આશરો આપ્યો છે. તારી વાત સાચી છે. મને ખરેખર માનવામાં નથી આવતું કે હું મારું જ ઘર છોડીને જાઉં છું. હવે તું સુઈ જા. તમને નીંદર આવશે? નહીં, હું ધીમે ધીમે સુઈ જઈશ. મારે આ ઘરને મન ભરીને માણવું છે. એક એક ઈંટને મારે જોવી છે. તું સુઈ જા. સુઈ જા. મમ્મી, પપ્પા, તમે લોકો હજી શું સુતા છો? તૈયાર કેમ નથી થયા હજી? જવાનું નથી તમારે? કેટલા વાગ્યા બેટા? 8 વાગી ગયા છે. સવાર પડી ગઈ છે ટૂંકમાં. અમે તૈયાર જ છીએ બેટા. થેલો દઈ દો. આ તમારા કપડાનો થેલો. બેટા આ તો સમજાઈ ગયું. આપણને જવા દેવા માટે એ લોકોએ તૈયાર કરીને દઈ દીધો ને. રડ નહીં, આપણે જવાનું જ છે ને. ચાલ. ચેતન, અમે તને ક્યાંય નહીં નડીએ. મહેરબાની કરીને એક ખૂણે પડ્યા રહેશું. અમને ન જવાનું કે. ચેતનની માં, આપણું ઘર ક્યાં છે? આપણું નથી. આપણે આપણા દીકરાઓ વગર કેમ રહી શકશું? આપણે છે ને, આપણે આશીર્વાદ દેવાના છે. બેટા, તમે બે આ ઘરમાં સુખી રહેજો. આ અમે મહેનત કરીને બનાવેલું ઘર છે બેટા. તમે આમાં જરાય દુઃખી નહીં થાવ. ચાલો. સુખી રહે છે દીકરા. અને અમને ખુશ રાખજે. અમારા આશીર્વાદ તમારા બેની સાથે છે. ચાલો. મૂક્યો જાઓ. જલ્દી આવજો ચેતન. હા. ચાલો, આ ખુશખબરી મમ્મીને તો આપી દો. હેલો, ગુડ મોર્નિંગ મમ્મી. હા, ફાઇનલી આજે મારી મોર્નિંગ ગુડ છે, કારણ કે ઓલા ડોસા અને ડોસીને મેં ઘરની બહારનો રસ્તો બતાવી દીધો છે. હા હા, ચેતન જ ગયા છે છોડવા એમને. ફાઇનલી આપણો પ્લાન તો સક્સેસ જ રહ્યો. હા મમ્મી, આપણે વાત તો થઈ જ હતી. ફાઇનલી એમને વૃદ્ધાશ્રમનો રસ્તો તો દેખાડી જ દીધો. હા હા, ચાલ હવે ફોન મૂકું.